હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું નીટ ચેપ્ટર 7 રેડોક્સ પ્રક્રિયાઓ 11 સાયન્સ. તો સ્વાધ્યાયનો આપણે ક્વેશ્ચન 3 જોઈશું. નીચેની પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયાઓ છે, તેનું વ્યાજબીપણું ચકાસો. તો હવે પહેલાંમાં દેખો, Cu કોપર +2 છે અને અહીંયા 0 છે. હવે +2માંથી શું થઈ ગયો? 0 થઈ ગયો. તો શું થયો? ઘટાડો. તો આ હશે રિડક્શન. પછી અહીંયાથી અહીંયા આવ્યો, એમાં 0 થઈ ગયો એટલે શું હશે? ઘટાડો એટલે રિડક્શન. પછી 0માંથી H દેખો, +1 થયું. શું થયું? વધારો એટલે શું હતું? ઓક્સિડેશન. આ ઓક્સિડેશન થયું, આ રિડક્શન થયું. બરાબર, રિડક્શન થયું Cuનું. તો આ શું છે? રેડોક્સ પ્રક્રિયા છે. Fe +3માંથી 0 થઈ ગયું એટલે ઘટાડો એટલે રિડક્શન. પછી O તો -2 છે, અહીં બી -2 છે. હવે C કાર્બન +2 છે, તો અહીંયા +4 છે, વધારો એટલે શું થયું? ઓક્સિડેશન. આમાં રિડક્શન થયું, આમાં ઓક્સિડેશન થયું. પછી અહીંયા દેખો, બોરોન +3માંથી -3 એટલે રિડક્શન, ઘટાડો થયો. પછી લિથિયમ 93 છે. હાઇડ્રોજન -1માંથી +1 થયો એટલે શું થયું? વધારો એટલે ઓક્સિડેશન. એટલે આ બી રેડોક્સ પ્રક્રિયા છે, આ બી છે, આ બી છે, આ બી છે. હવે આગળ 2K 0માંથી શું થયું? +1 થયું એટલે શું થયું? વધારો એટલે ઓક્સિડેશન. 0માંથી -1 થયો એટલે રિડક્શન, ઘટાડો થયો. બરાબર. હવે આમાં આ બી રેડોક્સ પ્રક્રિયા છે. પછી આની અંદર Nનો -3માંથી +2 વધારો થયો એટલે ઓક્સિડેશન. ઓક્સિજનનું શું છે? જો 0માંથી શું થયું? -4 ઘટાડો થયો એટલે રિડક્શન. અહીંયા ઓક્સિડેશન, અહીંયા રિડક્શન. તો આ બી રેડોક્સ પ્રક્રિયા છે. પછી આગળ ચોથો ક્વેશ્ચન, ફ્લોરિન બરફ સાથે પ્રક્રિયા કરી નીચે દર્શાવ્યા મુજબ પરિવર્તન લાવે છે. રેડોક્સ પ્રક્રિયા છે, તેનું વ્યાજબીપણું ચકાસો. તો દેખો, હવે આ મૂકીએ તો આ પ્રક્રિયા છે. હવે આમાં આપણે ઓક્સિડેશન આ જોવાના છે. તો મેં શોધ્યા છે. દેખો, -2 સામે જાય તો +2 H2Oમાં જો -2 સામે જાય તો +2. આ હાઇડ્રોજન 2 છે, 2/2 એટલે 1 થઈ ગયો 1. F2 તટસ્થ છે એટલે શું કહેવાય? તત્વ છે, સંયોજન મુક્ત સ્વરૂપે એટલે 0. હાઇડ્રોજનનો +1 સામે જાય તો -1 એટલે ફ્લોરિનનો થયો. આના -2 +1 એટલે -1 સામે જાય તો +1 થઈ ગયો. હવે દેખો, +1 સેમ છે, -2 સેમ છે. હવે આમાં દેખો, 0માંથી -1 ઘટાડો થયો એટલે રિડક્શન. હવે અહીં જો ફ્લોરિન 0માંથી +1 વધારો થયો એટલે ઓક્સિડેશન. તો આ બી રેડોક્સ પ્રક્રિયા છે. આમાં ઘટાડો થયો એટલે રિડક્શન, આમાં વધારો થયો એટલે ઓક્સિડેશન. એટલે આ પણ રેડોક્સ પ્રક્રિયા છે. Fનું ઓક્સિડેશન વધ્યું અને ઘટ્યું, રેડોક્સ પ્રક્રિયા છે. ઓક્સિડેશન અને રિડક્શન બંને હોય તો રેડોક્સ પ્રક્રિયા છે. આ તપાસે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.